ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી એક બાદ એક રેગિંગની ઘટનાઓ છે તે વધતી જાય છે। આપણે અંતે પણ જોયું હતું કે ધંધુકામાં પણ કંઈક આવા જ સમાચાર સામે આવ્યા હતા ને એની પહેલા પણ ભાવનગરની મેડિકલ કોલેજમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી। પરંતુ હવે ફરી એક વખત રાજકોટમાંથી એક રેગિંગની એવી ઘટના સામે આવી છે કે જેમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને આ જ વિષયને લઈને તેમના માતા પિતા સહિત જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે તેનો સૌથી મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગત જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી એક બાદ એક રેગિંગની ઘટનાઓ બની રહી છે અને ખાસ કરીને મેડિકલ કોલેજ સહિત જેટલી પણ અત્યારે હાલ મેડિકલને લઈને કોલેજ છે તેમાં અનેક એવી રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે અને ફરી એક વખત રાજકોટમાંથી એક રેગિંગની ઘટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવે છે। સૌથી પહેલા તો આ વિદ્યાર્થીને સાંભળીએ કે તે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આ મારા દીકરાને આવી રીતે માર્યો છે। આ SOS હોસ્ટેલ છે, આ વિપુલ સાહેબ છે, આ જીતુભાઈ છે અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાવ। હલો એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારીને આને આવો બનાવી દઉં। હલો આ બે છોકરા છે એવા 8 જણા છે। આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે। આ બધાએ થાય અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે। આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે। ઊંચું કર। અને આવી રીતે ઢોર મારવામાં આવ્યો છે। મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું। જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં। આ SOS સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે। બટા તને શું થયું હતું? કેટલા જણા હતા? 8 જણા। નામ બોલ બધાના। રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, કડીવાર નહીં, ભોરણિયા રેહાન। કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો અને પછી બધાએ ભેગા થઈને પટ્ટાને હાથે મારવા માંડ્યા। પટ્ટા માર્યા હતા? હા। એમ સારું, વાંધો નહીં। હું માર્યું તું? મેં હાથ માર્યો। કેટલાક માર્યા હતા? ટીકા માર્યા। તે હું માર્યું તું ભાઈ? અને આ પટ્ટા કોણે માર્યા હતા? બીજાનું નામ બોલ, નામ બોલ ઝડપથી। રાઠોડ પ્રિન્સ। ક્યાંનો છે? જામજોતો। પછી બીજો ઓલા નામ શું હતું? નકુમ તીર્થ। એને હું માર્યું તું? એને હાથને પટ્ટા માર્યા હતા ને તીર્થે? તે પટ્ટા માર્યા હતા, હાચું બોલજે। કોણે માર્યા હતા પટ્ટા ભાઈ? હા। અને તે તો પટ્ટા કોણે માર્યા હતા? તું આવા જોઈ જાય, તારો વાંકો બતાય બધો વિડીયોમાં। હવે શરમ ઊંચું કર, હવે શરમ નહીં રાખું। આ મારો દીકરો છે જેમીન, એને SOS સ્કૂલ છે સાયન્સ, એમાં છોકરા આ છે એની ટોળકી છે આખી, એણે માર્યો છે। આ એનો ગાલ છે અને ઊંચું કર બેટા। એને બહુ બુરી રીતે હાલત કરી દીધી છે। અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ અને મારા દીકરાને બહુ ખરાબ રીતે। ખંભાળા ગામે આવેલી SOSમાં 5 વર્ષથી અભ્યાસ કરું છું। ત્યાં મારી સાથે મને એક રૂમમાં લઈ જઈને 7 થી 8 લોકોએ મને ઢોર મારવામાં આવ્યો છે અને મારી જ્ઞાતિ વિશે ખરાબ બોલતા અને મને કહેતા કે તું કોઈને કહી દઈશ તો તારી રીસી ફાડ નાખીશું। અને આ ઘટના આખી મારા ભાઈબંધની મસ્તી કરતા એ લોકો, અને મારો ભાઈબંધ એ લોકોને મસ્તી કરતો, પણ ત્યારે એ બધાએ સમાધાન કરી નાખ્યું ને એ લોકોએ મનમાં વેર રાખી અને પછી મારો ભાઈબંધને ખબર હતી કે એને મારવાનું એટલે એ વહી ગયો, એનો ખાર મારા ઉપર કાઢવામાં આવેલો અને મને એ લોકોએ પટ્ટાથી મારેલે અને આવા હજી 2 છોકરાને બીજાને મારેલ છે। હજી એક છોકરો ત્યાં જ છે। એકના વાલીને એ સંસ્થાએ સમાધાન કરીને જે કાંઈ કરીને એને મોકલી દીધો ઘરે, બીજા બધાને મોકલી દીધા। અને મારા વાલીને જાણ થઈ ત્યારે મેં ત્યાં ઓફિસમાં કીધું હતું મારા પપ્પાને કહી દો, તો વાલીએ કે ટ્રસ્ટી એમ કીધું કે એવું કાંઈ ન કહેવાય ને, એવું તો થતું હોય ને એવું મારી સાથે। અને બીજા મને પટ્ટાથી મારવામાં આવેલા એમાં રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, કડીવાર નહીં, આ બધાએ થઈને મને રૂમમાં ઢોર માર્યો અને પટ્ટાથી મને મારવામાં આવેલ છે ને બફલીપરા જીત। એનું નામ, એકનું નામ ગોર ક્રિસ છે અને એકનું નામ ઠુમ્મર મયુર છે। તેને એકને વધારે લાગી ગયું તો એના વાલી આવીને સમાધાન કરીને સાહેબે કીધું કે આવું કાંઈ ન કરાય ને એમ કરીને એક છોકરાને બહુ વધારે લાગી એટલે એને લઈ ગયા ને એક છોકરાને વાલીને તો હજી ખબર નથી પડવા દીધી। ત્યારે વિપુલ સર હતા, મેં જગદીશ સાહેબને અને પંકજ સાહેબને ઓફિસમાં મને બોલાવ્યો ત્યારે મેં કીધું હતું
ત્યારે મેં ત્યાં બતાવ્યું હતું. મેં કીધું હતું કે આવા 2 થી 3 છોકરાને મારેલ છે. ત્યારબાદ હા મેં શર્ટ કાઢીને બતાવ્યું હતું ને ઓફિસમાં. સાહેબે કીધું કે આવું તમે મને પહેલાં કહી દેવાય. તો મેં સાહેબ બધાને માર્યા ત્યારે કંઈ ને કંઈ કીધું ને એટલે મેં કીધું હું કહીશ તો કાંઈ થવાનું નથી, ખોટું મારા પપ્પાને ટેન્શન આવે એટલે મેં કીધું નહીં. 12 થી 12:30 ની વચ્ચે. બીજા દિવસે મારા પપ્પા આવવાના હતા, હું પેપર દઈ આવ્યો અને બીજા દિવસે મારા પપ્પા આવ્યા અને ઓફિસમાં મેં કીધું કે આ કાંઈ નથી. પછી વિપુલ સર આખી વાત કીધી કે આમ થયું ને પછી મારા પપ્પાને મેં વાહો બતાવ્યો. પછી મારા પપ્પાએ કીધું કે આવું ન હોય ને સ્કૂલવાળાએ કંઈ ધ્યાન જ નહોતું આપ્યું. સ્કૂલવાળાની જવાબદારી હોવી જોઈએ કે કોઈ છોકરાને રૂમમાં લોક કરીને મારે તો ત્યાં સુધી કોઈ રેક્ટર આવે નહીં જોવા. એટલો અવાજ થતો હોય તોય કોઈ પગલું નથી ભરેલું. અને આમ કોઈ છોકરાને માર નાખા તો હું સ્ટોપર ખુલી ગયું, હું નીકળી ગયો રૂમમાં, બાકી મને તો એ લોકો મારી જ નાખે. મારી માંગ એ છે કે મને ન્યાય મળવો જોઈએ અને એ બધા છોકરાઓને ખબર પડી જોઈએ કે કોઈને આવી રીતના ન મરે, ગમે એને કોઈને મારી આવું ન હાલે. સ્કૂલની બેદરકારી છે એટલે તો પેલા 2 છોકરાને થઈ ગયું એને કઈ કીધું નહીં ને બાકી મને ન મારતી લોકો. સ્કૂલે પગલા ભર્યા હોત તો આવું થાત જ નહીં. હા, દરેક વખતે સ્કૂલ જેટલા છોકરા હોય એ બધાને મોકલી દીધા અને ઓલા વાલીને કહી દીધું કે આવું કાંઈ ન કરાય ને તમે આમાં પડો માં ને હવે એ થયું એ ભૂલી જાવ ને એમ દબાણપૂર્વક છોકરાઓને ના પાડી દીધી. એટલું જ નહીં, આ વિષયને લઈને તેમના માતા પિતા છે તેમનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. મારું નામ છે પ્રવીણભાઈ વિજયભાઈ વાળા અને મારો છોકરો છે એ રાજકોટ પડદરી તાલુકાની SOS સ્કૂલ ખંભાળા મુકામ આવેલી છે. ત્યાં સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા 5 વર્ષથી ત્યાં અભ્યાસ કરે છે અને એમને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી અને છેલ્લું પેપર હતું ત્યારે એણે 10 તારીખે મને ફોન કર્યો કે પપ્પા મને તમે લઈ જાજો. તો મેં કીધું બેટા હજી નીટની પરીક્ષા બાકી છે અને તું 1 મહિનો કાઢી નાખ. તો કે નહીં પપ્પા હું કોઈ રીતે ગમે એમ કરીને હું ભાગી આવીશ. એટલે મેં કીધું કે કેમ ભાગવાનું કારણ શું? એટલે મને મનમાં શંકા ગઈ કે ભાઈ ભાગવાનું કારણ છે તો કંઈ પણ કોઈ વસ્તુ એને કંઈ તકલીફ થઈ જાય, મજા નહીં હોય, બીમાર રહે. એટલે હું સવારે 11 તારીખે ઘરેથી 5 વાગે નીકળ્યો અને સીધો સ્કૂલે ઓફ સાયન્સમાં ખંભાળા 11:30 પહોંચ્યો. 11:30 ત્યાં પહોંચ્યો એટલે મેં ત્યાં એના ઓફિસમાં ગયો છું અને ત્યાંથી જમીનનું એલાઉન્સ કરીને એને બોલાવ્યો છે. એટલે મેં એમનો ગાલ જોયો. મેં કીધું આ શું થયું? તો મારો છોકરો છે એ એમ કે પપ્પા એ તો લાગી ગયું છે અને મસ્તીમાં ને બરાબર, કારણ કે એની એવી ધમકી હતી જે કંઈ ઘટના અગાઉ બની હશે કાંઈ. એટલે મેં કીધું લાગી ગયું છે એટલે આવું બધી લાગી જાય છે, કારણ કે ગાલ ઉપર આખો સોજો આવી ગયો હતો એમને. પછી ટ્રસ્ટી અને મને ઓફિસમાં બોલાવ્યો અને મને બધી વાત કરીને કે વાળાભાઈ તમારે આ ન કરાય ને હવે જે કંઈ થઈ ગયું એ ને બરાબર. તો મેં કીધું તમે લોકો કરો છો શું એટલી ફી લો છો? મેનેજમેન્ટ તમે પૂરેપૂરી રીતે સદંતર નિષ્ફળ નીવડેલું છે. રાત્રે મને વિપુલ સાહેબ એમ કહે છે કે રાત્રે બનાવ બન્યો છે અને રાત્રે તો કોઈ હોય નહીં ને. તો મેં કીધું હોય નહીં તો આ છોકરા કોના ભરોસે હોય? આવી રીતે ન હોય તો પછી આ છોકરા તો કાલે વાર કોઈને મારી નાખે. તો આવી સંસ્થા લઈને બેઠા છો તમે તો તમારી જવાબદારી પણ આવે ને, અંદર રેક્ટર રાખવાની આવે છે, સુપરવિઝન કરવાની છે કે ભાઈ રાત્રે કોઈ વ્યવસ્થા કરવી છે. અને મારા છોકરાને પછી મેં જોયું તો અચાનક એનો શર્ટ ઊંચો થયો એટલે મેં જોયું તો બહુ પરિસ્થિતિ ડેન્જર હતી. મેં એને પછી પૂછ્યું, મેં કીધું ભાઈ આ શું છે? તો કે પપ્પા મને માર્યો છે અને એ રડવા માંડ્યો. એટલે પછી મેં ત્યાં જ મેં વિડીયો ઉતાર્યો છે સંસ્થાનો અને વિપુલ સાહેબને એ બધા પછી મને પગે ચોંટી ગયા અને એના છોકરાઓની વાલીને જે કોઈ હતા હાજરી. મેં કીધું ના આ તો બહુ ગંભીર ઘટના ગણાય છે, કારણ કે આને મારા છોકરાને રાત્રે 12-1 વાગે એ લોકો રૂમમાં નિર્દયતાપૂર્વક બર્બરતાપૂર્વક આમ હાલત ઢોરમાર મારતા હે. અને એ જે કલ્પના કરો છો એક સર્કલ બનાવ્યું અને એ 7-8 લોકો જે છોકરાઓ પટ્ટા રહી બેલ્ટથી મારતા હોય ને એક બાળક છે એ નાની કુમળી વયનું બાળક જ્યારે એ તરફડતા મારતો હોય એનો અવાજ કોઈ નહોતું સાંભળતું. તો સંસ્થાના જવાબદાર લોકો શું કરતા હતા? મારી તો ટ્રસ્ટીઓને જ આમ ખાસ જવાબદારી ફિક્સ થાય છે. સંસ્થાના માલિકોની જવાબદારી ફિક્સ થાય છે કે ભાઈ તમે રેઢા બાળકોને મૂકીને તમે તમારા પોતપોતાના રૂમમાં આરામ કરો છો અને બાળકો એની રીતે વાંચતા હોય છે અને કદાચ વાંચીને સુવા જ્યાં તો એ છોકરાને બોલાવીને અહીંયા અંદર ઢોરમાર મારવામાં આવે છે. તમે અવાજ સાંભળો ને એને સ્ટોપર અંદરથી બંધ કરી દીધું અને એ છોકરાઓ આને મારતા હતા. સ્ટોપર આ તો દોડીને જેમ તેમ કરીને જીવ બચાવવા કરીને ભાગ્યો અને સ્ટોપર ખુલી ગયું
બાકી તો એ છોકરાને મારી નાખે તો મારા દીકરાનું શું થાય? તો આની જવાબદારી કોણ લે? અમે એવડી ફી ભરીને કે મા બાપ વાલી તરીકે અમે એને બાળકને સોંપ્યું હોય છે, તો એ બાળકને ત્યાં સોંપીએ છીએ તો શું આવા કાંડ માટે થઈને અમે સોંપીએ છીએ? તો આનો જવાબદાર કોણ? મારા છોકરાને જે કંઈ ઘટના ઘટી છે એનું પૂરેપૂરો સંપૂર્ણ ન્યાય જોઈએ. ભવિષ્યમાં પણ આવા જે કોઈ નરાધમો છે, કોઈ તત્વો છે, કોઈ સ્ટુડન્ટ છે, ભવિષ્યમાં કોઈ છોકરાની જિંદગી ખરાબ ન કરે, કોઈના વહાલશો એ બાળકને યારે આવો ખેલ ન થાય, કોઈની જિંદગી જોખમમાં મૂકીને કાલાવારે કોઈ અઘટિત ઘટના બને અને એના માટે પગલાં લેવા જોઈએ અને એને ખરેખર પનિશમેન્ટ કે સજા જે કંઈ થાય છે. હા, એને માર્યો છે. અહીંયા 2 વિદ્યાર્થીને મને જાણવા મળ્યું છે અને એમાં કચ્છનો એક છોકરો છે એને કડું માર્યું છે અને એ કડું અહીં ખંભામાં ખૂતી ગયું છે, બહુ વધારે પડતું એને લાગી ગયું છે અને એ છોકરાને ત્યાંથી સમાધાન કે જે કંઈને લાલચ પ્રલોભન કે આર્થિક કે જે કંઈને સૂચના એના પ્રમાણમાં જે કંઈને કીધું હોય તો પ્રેશર આપ્યું હોય કે કોઈ ધમકી આપી હોય એ આપણે જાણતા નથી. એ છોકરો હાલમાં ત્યાં નહોતો અને બીજો જે છોકરો છે એ ત્યાં હાલમાં SOSમાં છે, કારણ કે એના વાલીને ખબર જ પડવા નથી દીધી, જે મને નથી ખબર પડતી. 9 તારીખનો બનાવ હતો રાતનો અને હું 11 તારીખે પહોંચ્યો. એ છોકરા જે ઘટના ઘટી છે એ છોકરાને રવાના કરી દીધા છે, એને મોકલી દીધા છે અને જ્યારે મારા બાળકને મને ફોન કરવાની પણ છૂટી નથી. તો આ તો બહુ ક્રૂરતા કહેવાય છે ને. આવી રીતે તો ન જ હોય ને, બાળકને ફોન તો કરવો જોઈએ ને. મારી એક જ માંગ છે કે આવી સંસ્થાઓ છે ને એને તાળા લાગવા જોઈએ. આની અંદર આવા ટ્રસ્ટીઓ જવાબદારી ફિક્સ થાય અને આની ઉપર પણ એક્શન લેવા જોઈએ. અને આવા બાળકો છે એ આગળ સમાજમાં પણ બીજું કોઈ કાંડ કરે એને પહેલાં આને એરેસ્ટ કરો, આની ધરપકડ કરો અને આવા બાળકોને ન્યાય આપો. કોઈ બીજાની જિંદગી, બીજાનું માનવ દીકરો લાડક હોય છીનવાઈ ન જાય, એવી મારી માંગ છે. CCTV તો લોબીમાં હશે, બરોબર, એ ખ્યાલ નથી, પણ આને માર્યો હશે, આ ગયો હશે, દોડીને ભાગ્યો હશે, એ CCTVમાં હશે કદાચ. રાતના કોઈ નહોતું, સુમસામ હતું. 8મા વાળા વિદ્યાર્થી નહોતા, 9મા વાળા નહોતા, 11મા વાળા નહોતા. ઓનલી 1 12 સાયન્સના સ્ટુડન્ટ હતા અને એ પણ બાકીના છોકરા વયા ગયા હતા. અમુક લોકો હતા એ આને ટાર્ગેટ બનાવ્યો, એના મિત્રને નથી, અને આને છેતરી અને ઓમ પટેલ નામનો છોકરો હતો એ આને લઈ ગયો કે જોશી બોલાવે છે. જોશી તો ત્યાં હાજર નહોતો, પણ આ લોકોએ પહેલેથી પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું અને મંડળી બનાવી અને આને જે રીલ્સ બનાવે છે એવી રીતે કુંડાળું કરીને પટ્ટા મારતા હતા. આનો અવાજ, આની જે માનસિક હાલત એ કેવી હશે એ એવું કંઈ આપણી પાસે આવ્યું નથી, કારણ કે કોણે વિડીયોગ્રાફી, કોની પાસે મોબાઈલ છે અંદર રૂમમાં કે, એ તો આને પણ ખબર નથી, કારણ કે અંદર હું હતું મને તો ખ્યાલ જ નથી વિડીયોગ્રાફી કે કંઈ. પણ મેં બનાવ્યું છે સંસ્થાનું. હું ત્યાં ગયો પછી મને જે પરિસ્થિતિ નિર્માણ ઊભી થઈ છે એ મેં બનાવ્યું છે. મેં વિડીયોમાં એ જે છોકરાઓ કાંડ કર્યું છે એ છોકરા ત્યાં હાજર હતા અને એ મારવાવાળા હતા, એને મેં બધાનું શૂટિંગ ઉતાર્યું છે કે, અને એ લોકો કહે છે કે અમે એને માર્યો. હા, એ હા મારી પાસે છે. મારું નામ વાળા શોભનાબેન છે. હું જેમીનની મમ્મી છું. 18 વર્ષનો મારો દીકરો થયો છે. અમે કોઈ દિવસ એને તાપલી નથી અડાડી. આજે આ છોકરાએ આવી રીતના એની હાલત કરી છે. મારા દીકરો મોતના મોંમાંથી માંડ બચ્યો છે, તોય પણ સંચાલકો કે ટ્રસ્ટી કોઈ પણ મારા દીકરાને સારવાર કરવા પણ દવાખાને લઈ ગયા નથી. એને બતાવ્યું છે બધું, નકરે આપણે એમ કહીએ કે છોકરો વાત નથી કરી. છોકરાએ ટી-શર્ટ કાઢીને બતાવ્યું છે તો એ લોકો કંઈ એક્શન લેતા જ નથી. પછી ત્યાંના રેક્ટરો છે એ રાતના સૂઈ જાય છે એમની રીતે શાંતિથી, અને છોકરાને જેમ મારે છે, મારા છોકરાને માર્યો છે, છોકરાનો અવાજ નીકળ્યો છે, એને એટલા છોકરાએ માર્યો તોય પણ કોઈ કાંઈ પણ ધ્યાન દીધું નથી. મારા છોકરાને દવાખાને સારવાર માટે પણ એ લોકો લઈ ગયા નથી. અને એટલું જ મારું કહેવાનું છે કે જેમ મારા છોકરાને માર્યો ને એમ એને મારે ને તો જ મને સંતોષ થાય, કેમ કે હું પણ એક માં છું ને. માની વેદના જે માં હોય ને એ જ સમજી શકતી હોય. બસ મારું એટલું જ કહેવાનું છે કે સ્કૂલને તાળું લાગી જવું જોઈએ. જો મારા દીકરા ઉપર આવું થયું, કાલ બીજાના દીકરા ઉપર પણ આવું થાય. એટલા માટે જ હું એમ કહું છું કે બસ મારે એક જ ન્યાય જ જોઈએ છે. મારા દીકરાને ન્યાય મળવો જ જોઈએ. મારા દીકરાને પરીક્ષા પણ સારી રીતે દેવા દીધી નથી, કારણ કે મારા દીકરાને રોજ બસમાં પણ ટોર્ચર કરતા હતા. મારો દીકરો પેપર દેવા જતો તો એ પેપરમાં ધ્યાન નહોતો દઈ શકતો. જ્ઞાતિવાદ વિશે એને મન ફાવે એમ બોલતા હતા તોય મારો દીકરો સહન કરતો હતો, કારણ કે એનું કરિયર બગડતું હતું, એનું ભવિષ્ય બગડે કે મારું આખું વરસ બગડે. મેં મહેનત કરી, કેમ કે એ લોકો દેખી નતા શકતા હારાએ કે મારો દીકરો હારાએ ભણી આગળ વધે, એ લોકોને દેખાતું નહોતું. એટલા માટે મારું ઈ જ કહેવાનું છે કે મારો દીકરો છે, કાલ બીજાનો દીકરો હોય, આવી રીતના બીજી વખત ના બને. એટલા માટે ઈ સ્કૂલને તાળાબંધી થવી જોઈએ. બસ મારી આટલી માંગણી છે અને મારા દીકરાને ન્યાય મળવો જોઈએ.
જે છોકરાએ માર્યો છે એને હું એમ જ કહું છું કે એની વાલીઓના સંસ્કારનો ફેર હોવો છે. કારણ કે આપણા જે છે ને એ આપણે મા બાપ શીખવાડીએ છીએ આપણા બાળકોને. અમારે પણ બાળક છે, અમે કોઈ દિવસ એમ ન કહીએ કે આમ કરજો કે એ લોકો અત્યારે મારીને ગયા છે, કાલ સવારે તો ખૂન પણ કોઈના કરી નાખે. એટલે એને પણ એક વખત આ સજા થાય તો એને બીજા બાળકોને આવી રીતના ન કરે. બસ હું એટલું જ માગું છું ને મને ન્યાય મળવો જોઈએ. મારા દીકરાને ન્યાય મળે તો જ મને સંતોષ થાય. સ્કૂલને જવાબદારી એટલી હોય કે જેટલી મા બાપની બાળકને સાચવવાની જવાબદારી હોય એટલી સ્કૂલની જવાબદારી હોય. કારણ કે અમે એટલી મોંઘી ફી ભરીને શું કામ બાળકને ત્યાં મૂકીએ? કારણ કે આપણો બાળકનો કંઈ પણ પ્રોબ્લેમ ન થાય, આપણું બાળક ત્યાં શાંતિથી ભણી શકે, શાંતિથી રહી શકે, એટલા માટે આપણે મૂકતા હોય. તો આપણે એને અમારા કરતાં પણ એ વધારે એના મા બાપ એ હોય છે ત્યાં હોસ્ટેલમાં. જે સંચાલક અને શિક્ષકો હોય છે એ મા બાપની જગ્યાએ જ હોય છે, એનાથી પણ ઉપર હોય છે. તો એ લોકોએ જરાય ધ્યાન દીધું નથી મારા દીકરાને. અને મારા દીકરાને આવી રીતના માર્યો છે. મારો દીકરો અત્યારે હાલી પણ નથી શકતો. તો અત્યારે એને હવે જીની પરીક્ષા દેવાની છે, નીટની પરીક્ષા દેવાની છે. તો એનું અમારે શું કરવાનું? બસ એ જ હું કહું છું કે મારા દીકરાને એને 12માં એનું બગડી છે, 12મું એટલા માટે જ એને આ બધું કર્યું છે છોકરાઓ. ગુજરાતમાં અત્યાર સુધી રેગિંગને લઈને અનેક એવા કાયદા બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અત્યારે હાલ ગુજરાતમાં રેગિંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પણ આપણે જોયું હતું કે એક ડોક્ટર હતા જે અત્યાર સુધી ત્યાં ભણતા હતા, તેમના જ લોકો દ્વારા અનેક એવા લોકો છે તે લોકોને મારવામાં આવ્યો હતો. તે બાદ ધંધુકામાં પણ કંઈક એવું જ જોવા મળ્યું હતું. ધંધુકામાં તો એ વિદ્યાર્થીને એટલો ઢોર મારવામાં આવ્યો હતો ને તેની સાથે જે કહી શકાય કે અનેક એવા ખરાબ કૃત્યો પણ કરવામાં આવ્યા હતા. અને ફરી એક વખત રાજકોટમાંથી આવી જ ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીને ફરી એક વખત ઢોર મારવામાં આવ્યો છે. સવાલ અનેક ઊભા થાય છે કે ક્યાં સુધી ગુજરાતમાં આવી રેગિંગની ઘટનાઓ ચાલતી રહેશે? અને ખાસ કરીને કાયદો બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ કેમ કોઈ કાયદાનું પાલન કરતું નથી? તેવા પણ અનેક સવાલો આ ઘટના ઉપરથી ઊભા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.